इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलादભાઈ અંદર સર્જાઈ એક દુર્ઘટના 1988માં એ જ જગ્યા પર સર્જાઈ હતી જ્યારે 135માંથી 133 લોકોનો જીવ લેવાયો હતો. એ સમયે 2 જ લોકો બચ્યા હતા અને એક દુર્ઘટના આ છે કે જ્યાં 242માંથી 241નો જીવ લેવાયો અને સાથે જ્યાં એ ક્રેશ થયું પ્લેન એ જગ્યા પર એ બિલ્ડિંગમાં જે લોકો હતા એમાંથી પણ ઘણા લોકોનું મૃત્યુ થયું અને ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. ગુજરાતની અંદર આ ઘટના બની એની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ ઘણી બધી ઘટનાઓ બની રહી છે. ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ એ બધાની વચ્ચે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ કંઈક અલગ અલગ વાતો કરી રહ્યા છે. બધાની વચ્ચે દુબઈથી એક સમાચાર સામે આવ્યા છે. દુબઈની મરીના બિલ્ડિંગ છે એ મરીના બિલ્ડિંગ 67 માળની બિલ્ડિંગ છે જેમાં 3000 કરતાં વધારે લોકો હતા અને એ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. ગઈકાલે રાત્રે એટલે કે શુક્રવારે મોડી રાત્રે બિલ્ડિંગમાં આગ લાગી અને 3000 કરતાં વધારે લોકો ત્યાં હતા. એ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એમને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દુબઈની મરીના વિસ્તારમાં આવેલી ટાઈગર ટાવરના છે કે જ્યાં ઉપરના માળે આગ લાગી હતી અને એમાં 3000 કરતાં વધારે એટલે 3800 લોકો એમાં હતા કે જેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જાનહાનિના કોઈ સમાચાર નથી એવી પ્રાથમિક માહિતી મળી છે. શુક્રવારે રાત્રે આ બનાવ બન્યો છે. દુબઈના મરીના રહેણાંક વિસ્તારમાં આગ લાગી અને વ્યસ્ત વિસ્તાર કહેવાય છે આ દુબઈનું મરીના વિસ્તાર જ્યાં ટાઈગર ટાવર આવેલું છે જેને મરીના પિનેકલ તરીકે પણ ઓળખાય છે. એ ટાવરની ઉપર આગ લાગી અને 9:30 વાગે લગભગ શુક્રવારે રાત્રે આગ લાગી હતી અને શનિવારે 2:30 વાગ્યા સુધી ઇવેક્યુએશનની પ્રક્રિયા છે એ ચાલુ હતી. ઇમારતના અન્ય વિસ્તારોમાં પણ એ આગ ફેલાઈ હતી અને ભીષણ આગને કાબૂમાં લેવા માટે કલાકો સુધી મહેનત કરવામાં આવી હતી. 2:26 સોશિયલ મીડિયા પર દુબઈ મીડિયા ઓફિસે જાહેરાત કરી હતી કે વિશેષ ટીમો છે એ 67 માળની ઇમારતમાં 764 જેટલા માફ કરશો એપાર્ટમેન્ટ છે. એપાર્ટમેન્ટમાં 3820 રહેવાસીઓ રહે છે. 3820 લોકો રહે છે. એ લોકોને બહાર કાઢવા માટે કામગીરી કરી રહી છે. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. એમ્બ્યુલન્સની ટીમો, તબીબી સ્ટાફ આ બધું જે જગ્યા પર તૈનાત છે. આટલા બધા લોકો રહેતા હોય ત્યારે સ્વાભાવિકપણે એ સવાલ થાય કે આટલા બધા લોકોને એક સાથે કઈ રીતે બચાવાશે. રોડ ઉપર તમે જુઓ ગાડીઓના ખડકલા થયા છે અને લોકોને બચાવવા માટે કેમ કે આ બહુ જ મોટી આગ લાગી હતી એ ટાઈગર ટાવરની અંદર અને ઇવેક્યુએશનની પ્રોસેસ છે બહુ જ ઝડપથી અને બહુ જ સારી રીતે અંદાજે 6 કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી. 6 કલાક કરતાં વધારે અને શનિવારે સવાર સુધી આ કામગીરી ચાલી હતી જેમાં ઘટના સ્થળ પર અધિકારીઓ અને સિવિલ ડિફેન્સની ટીમ અને બાકી બધા જ લોકો પહોંચી ચૂક્યા હતા અને એ બધા જ લોકોને સેફલી અને સક્સેસફુલી બહાર કાઢી લેવામાં આવ્યા છે. હજુ ત્યાં એફર્ટ્સ હજુ યથાવત છે. જે ટીમો ત્યાં કામ કરી રહી છે હજુ એ કાટમાળ કે પછી બાકીની જે ઘટનાઓ છે એને કાઢવા માટેનો પ્રયાસ કરી રહી છે. બધા જ રેસિડન્ટ બહાર નીકળી ગયા છે. એવો મેસેજ 1:44 આવ્યો હતો. બધા જને સક્સેસફુલી બચાવી લેવામાં આવ્યા છે. એવો મેસેજ દુબઈના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો. મેડિકલ હેલ્પ એ લોકો માટે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એની સાથે સાથે મેન્ટલ હેલ્થ, સાયકોલોજીકલ હેલ્પ પણ એ લોકોને આપવામાં આવી હતી. એ પણ ત્યાં ઘટના સ્થળ પર હાજર હતા. એની સાથે બધા જ લોકો જે 3820 લોકો ત્યાં રહેતા હતા એ બધાને કાઢી લેવામાં આવ્યા. ઓથોરિટીઝે કન્ફર્મ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં નથી અને બધાની સેફટી અને એ આગ બુઝાવવાના પ્રયાસો પણ પછીના ઘણા બધા સમય સુધી યથાવત હતા. ઓથોરિટીએ જે માહિતી આપી છે એ પ્રમાણે આ દુર્ઘટનાની અંદર કોઈ ઈજા નથી પહોંચી કોઈને અને આ દુર્ઘટનાની અંદર કોઈનું મૃત્યુ પણ નથી થયું. કોઈ જાનહાનિના પણ સમાચાર નથી. બહુ જ સ્મૂધ રીતે અને બહુ જ સારી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મેડિકલ ઇમરજન્સીની બધી જ સુવિધાઓ છે એ ઘટના સ્થળ પર આપવામાં આવી હતી. સાયકોલોજીકલ સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો અને પ્રોપર્ટીને જે ડેમેજ થયું છે એને પણ હવે પહોંચી વળવા માટેના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે. દુબઈની આ ઇમારત અને એમાં 765 જેટલા ફ્લેટ્સ અને એમાં 3800 લોકો જેમના જીવ તાળવે ચોંટ્યા હતા એ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.